નમસ્કાર, વાયએનએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પોલીસ હેડક્વાર્ટર ખાતે જોઈન્ટ પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા યોજાયો સેમિનાર। પોલીસ હેડક્વાર્ટર ખાતે જોઈન્ટ પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો। ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ માટે આયોજિત કરાયો હતો આ સેમિનાર। 146 જેટલા ડ્રગ્સનો વેપલો કરતા આરોપીઓ ઉપસ્થિત રહ્યા। સેમિનારમાં તમામને ધંધો છોડી સમાજના સાચા માર્ગ પર ચાલવાની આપી હતી સલાહ। ડ્રગ્સના બંધારણીઓ અને વેપાર કરનાર પોતાના જણાવ્યા મંતવ્યો। તમામે એકી અવાજે ધંધો છોડી દેવા આપી હતી સંમતિ। એનજીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા। जी हाँ मैम, आ जे अभियान चाली રહ્યું છે એમાં એનજીઓનો શું ભાગ છે, પોલીસનો શું ભાગ છે ને કેવી રીતે કામ કરી રહ્યા છે? ડ્રગ્સની સમસ્યા જે છે એને ડીલ કરવા માટેની બે સ્ટ્રેટેજીસ છે, સપ્લાય રિડક્શન અને ડિમાન્ડ રિડક્શન। સપ્લાય રિડક્શન કાયદા દ્વારા આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ એ પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે અને એનજીઓ તરીકે અમે ડિમાન્ડ રિડક્શન એટલે એટલી અવેરનેસ ક્રિએટ કરીએ કે લોકો મધ્ય વ્યસન તંદુરસ્ત જીવનશૈલીની પસંદગી રહે રહેતા। આ જે એક અભિયાન છે બહુ યુનિક છે ને એના એટલા માટે છે કેમ કે આ બે વસ્તુ સપ્લાય રિડક્શન ડિમાન્ડ રિડક્શન કાયદો અને જનજાગૃતિ બંનેનો અભિગમ કરીને આપણે એક પ્રયાસ કરી રહ્યા છે કે જે લોકો વ્યસન તરફ જતા રહ્યા છે અને જે લોકો વેચે છે કે પછી એ રેકેટમાં સંકળાયેલા છે એમને આપણે એક મોકો આપી રહ્યા છે, એક ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે કે આ આખા રેકેટ કે આખા સાયકલમાંથી એ નીકળીને એક તંદુરસ્ત જીવન તરફ વધી શકે। સો ઇટ ઇઝ વન વેરી યુનિક ઇન્ટરવેન્શન જે આપણે એવું કહી રહ્યા છે કે સજા એ માત્ર સોલ્યુશન નથી પણ એક વ્યક્તિને રિફોર્મેટિવ, રિહેબિલિટેટિવ યા રિસ્ટોરેટિવ લાઈફ આપવી કે પોતાના માટે એક સ્વસ્થ જીવન પસંદ કરી શકે આ રેકેટમાંથી નીકળીને, ચાહે કન્ઝ્યુમર હોય કે સેલર હોય। બટ ધીસ ઇઝ અ વેરી યુનિક ઇન્ટરવેન્શન એન્ડ આઈ એમ વેરી એપ્રિશિએટિવ કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવી રહ્યો છે। એનજીઓ તરીકે અમારો રોલ એ થઈ શકે અને અમે જોઈ રહ્યા છે કે અમે જે રિહેબિલિટેટિવ પાર્ટ છે, રિસ્ટોરેટિવ પાર્ટ છે, રિફોર્મેટિવ પાર્ટ છે એમાં અમે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ કેમ કે કાયદાની સમજણ સાથે સાથે આપણે જો એ સમજણ આપી શકીએ કે કેવી રીતના પોતાના જીવનના જે ચેલેન્જીસ છે એને ફેસ કરી શકે, એને ઇમોશનલી સપોર્ટ કરી શકે, સોશિયલી સપોર્ટ કરી શકે તો એ રોલમાં અમે એનજીઓ તરીકે પોતાનો પ્રયાસ કરી રહ્યા છીએ। મેમ, અત્યાર સુધી કેટલા લોકો આમાંથી બહાર નીકળ્યા તમે એનજીઓ થ્રુ? અમારે રિહાબ સેન્ટરમાં અમે સરેરાશ વર્ષના ઓલમોસ્ટ 100 પેશન્ટ્સ જોઈએ છે। ધીસ ઇઝ ફર્સ્ટ ઇન્ટરવેન્શન અને અમને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બી વેરિયસ પીઆઈસ દ્વારા બી ઘણા બધા રેફરન્સીસ વ્યસન છોડવા માટેના ગત સમયમાં મળ્યા છે અને અમે જોઈએ છીએ કે ઇન અ યર ઓન એન એવરેજ અમે અમારા સેન્ટર પર 100 પેશન્ટ્સને ડીલ કરી શકીએ છીએ અને એ લોકોનું 2 વર્ષ સુધી અમે ફોલોઅપ કરીએ છીએ જ્યાં સુધી એ ટોટલી આ લાઈફસ્ટાઈલ પરથી ડી એડિક્શન તરફ જાય છે। ત્યાં મેડમ, દારૂ શું ડ્રગ્સ સાથે સાથે દારૂના પણ બંધાણીઓ છે, એ લોકો પણ આ એડિક્શન એમનો હોય છે તો અત્યારે ગુજરાતમાં જે છે દારૂને મંજૂરી આપવામાં શું કહેશો, એ વિશે તમે શું કહેશો? આમાં બે વસ્તુ છે, either you can ban or control અને ઇટ ઇઝ વેરી સિમ્પલ કે કંટ્રોલ જો આપણે કરી શકીએ, બેન હોવા છતાં જો આપણે એને રેગ્યુલેટ કરી શકીએ, કંટ્રોલ કરી શકીએ તો આપણે એટલીસ્ટ એ સપ્લાય સ્ટ્રેટેજીસને પણ ચેનલાઇઝ કરી શકાય। સાથે સાથે જો આપણે રિહેબિલિટેટિવ સર્વિસીસ આપવાની હોય કોઈ સ્ટેટમાં તો એને પણ કરી શકાય। હાલ આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં કન્ઝ્યુમ થાય છે પણ રિહેબિલિટેશન માટેના સર્વિસીસ એટલા માટે નથી બિકોઝ વી આર કોલિંગ આવરસેલ્ફ અ ડ્રાય સ્ટેટ। એટલે જો રિહેબિલિટેટિવ સર્વિસીસ પણ આપણે આપવી હોય તો આપણે એ બંનેનું એક પ્રોપર સ્ટ્રેટેજાઇઝ કરીને એને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ। મેં આપનો પરિચય? સુઝન અનંત, ફેથ ફાર્મ। Subscribe now and press the bell icon. Never miss an update.